તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. બહુ મોટો ઉત્સવ થયો. નંદ બાવાએ સ્નાન કર્યું, સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા. ગોવાળિયાઓએ નંદ બાવાને તૈયાર કર્યા અને એવી રીતે તૈયાર કર્યા કે જાણે આ લગ્ન બાબાના લગ્ન હોય ને કે વરરાજાને તૈયાર કરે ને એવી રીતે નંદ બાબાને તૈયાર કર્યા હતા. એ ઉંમરમાં નંદ બાબા દુલ્હા જેવા લાગતા હતા. ગઈકાલની પાઘડીઓ મને બંડી પહેરાવી, હાથમાં લાકડી આપી, તમે તમારા રંગે બોલો. ભરવાડે ભૂદેવને ભરવાડ કરી નાખ્યો ગઈકાલે. આમ નંદ બાબા જેવો ડ્રેસ પહેરાવી. વાહ! નર્યો નીતર્યો પ્રેમ ગોકુળનો, ગોકુળના ગોવાળિયાઓનો. ત્યાં દોડીને ભગવાન જાય. ભગવાન મથુરામાં પ્રગટ થયા પણ ભગવાન ગોકુળમાં પધાર્યા ત્યાં ઉત્સવ થયો. મથુરા એ સૂક્ષ્મ શરીર છે, ગોકુળ એ સ્થૂલ શરીર છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમયી બુદ્ધિ એનું નામ જ દેવકી. જુઓ, આ મન, આ બુદ્ધિ, કંસ એટલે અહંકાર, આ બધા સૂક્ષ્મ શરીર કહેવાય. એ મથુરામાં રહે છે. મથુરા એટલે સૂક્ષ્મ શરીર. મન એ સૂક્ષ્મ વસ્તુ છે, બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુ છે, અહંકાર, ઈગો એ સૂક્ષ્મ વસ્તુ છે. જ્યારે ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે આ આપણું શરીર, આને સ્થૂલ શરીર કહેવાય. આ 5 ભૌતિક શરીર, ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે હાથ, પગ, મોઢું, નાક, કાન, આંખ્યું, મૂત્રદ્વાર, મળદ્વાર, આ બધી ઇન્દ્રિયોનો સમૂહ, એનો અર્થ સ્થૂલ શરીર. ગોકુલ એટલે સ્થૂલ શરીર. શ્રી કૃષ્ણ પરમાનંદ છે, બ્રહ્માનંદ છે, વિશુદ્ધ મન વસુદેવ અને દેવમયી બુદ્ધિ દેવકીથી એ આનંદ ભગવાન પ્રગટે છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ બ્રહ્મ છે. આનંદ એટલે સુખ પણ નહીં, દુઃખ પણ નહીં. આનંદ, જ્યાં સુખ અને દુઃખ બંનેનો આત્યંતિક ભાવ છે. અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. પણ પછી ઓલો કંસ મારી ન નાખે. કંસ એટલે દેહાભિમાન. એ બ્રહ્માનંદ દેહાભિમાન હોય ને એ એને ખતમ કરે. પણ જો બ્રહ્માનંદ એની તમે રક્ષા કરો, એને જરા માખણ ને ઘી ને છાશ ને ખવડાવીને લાડ લડાવી અને તમે એને મોટો કરો તો પછી કેટલાય અસુરોને મારી નાખે, છેવટે મામા કંસને પણ મારે. એટલે કે તમારા દેહાધ્યાસને પણ, દેહાભિમાનને પણ એ ખતમ કરે. આવા આધ્યાત્મિક અર્થો ભાગવતના આચાર્યોએ આપણને સમજાવ્યા છે. તો ગોકુલમાં ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ઉત્સવ થયો. એટલે કે એ આનંદ જ્યારે સ્થૂળ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય. તતારભ્યનંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણૈરમા ક્રીડમ ભૂનૃપ. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, ત્યારથી માંડી અને આ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન બન્યું. નંદ બાવાએ બહુ દાન કર્યું, ખૂબ ગાયોનું દાન કર્યું. એમ કહે છે 7 તલના મોટા મોટા પર્વત બનાવ્યા. તલ બહુ થતા હશે ત્યારે. 7 તલના મોટા મોટા પર્વતો બનાવ્યા. આપણે સામાન્ય રીતે આમ ઝાકળિયા તલ કરીએ ને, કા એવું હોય. પણ આમ તો આ તો આઠમ હતી શ્રાવણ મહિનાની, એટલે આમ ભરી રાખ્યા હોવા જોઈએ. પણ 7 તલના
મોટા મોટા ઢગલા પર્વત જેવડા કર્યા, એને સુંદર વસ્ત્રોથી ઢાંક્યા અને એમાં પાછા રત્ન ખોસ્યા, જુદા જુદા રંગના રત્નો ખોસ્યા, અને પછી આમ માણું લઈ અને બેઠા, અને હવ આવે, કોઈક આમાં લઈ જાય ને કોઈક હુંડલા લઈને આવે, ભરી ભરી માણું, બે માણા જેવું જેનું પાત્ર. નંદ બાવાએ આ તલમાંથી તેલ નીકળે, તેલને અમારે સંસ્કૃતમાં સ્નેહ કહે છે. એટલે કે નંદ બાવાનો નેહડો, એણે બધાને નેહ આપ્યો, સ્નેહ આપ્યો, એ વહેંચ્યો. નેહડા છે ને એ નેહથી ભરેલા, ત્યાં નર્યો નેહ. બાકી તો આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં નેહ, તો વો ઘર કબૂ ન જાઈએ ભલે કંચન વરસે મેહ. જ્યાં આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં નેહ. તો જ્યાં નેહ સ્નેહ પ્રધાન છે, આ પ્રેમ પ્રધાન છે. નંદનો નેહ ખૂબ દાન કર્યું નંદ બાબાએ. બ્રહ્માનંદ તમારા જીવનમાં આવે ત્યારે તમે ઉદારતાપૂર્વક વહેંચો. જેમ આ દિવસોમાં માત્ર ભરવાડ સમાજ જ નહીં, પણ આ સ્થાન સાથે આસ્થા ધરાવનારા દરેક સમાજના લોકો ખૂબ ઉદારતાપૂર્વક વહેંચે છે. બોલો, ચાંદીની નોટું અને સોનાની લગડીઓ એની ઉછામણી થઈ. આવો નંદોત્સવ બાવળિયાળીમાં થયો. આના માટે મોજ જોઈએ ભાઈ, ખાલી હોય એટલે માણા આપી શકે એમ નહીં. અંદરથી આપવાની એવી વૃત્તિ ઉછાળા મારે. અને ક્યારે મારે? જ્યારે અંદર પેલો આનંદ પ્રગટ થાય ત્યારે. ખૂબ ઉદારતાપૂર્વક નંદ બાવાએ સૌને વહેંચ્યું. થોડા દિવસ ગયા પછી ગોપાન ગોકુળ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી નંદ બાવા કંસને એનો વાર્ષિક કર આપવા માટે મથુરા ગયા. અને અહીંયા કંસની મોકલેલી પૂતના 6 રાક્ષસી પણ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ અને ગોકુળમાં આવી. ગોવાળિયાઓ હતા તો ખરા રક્ષા માટે, પણ આ એવી બની ઠનીને આવી હતી, કોઈ હારા ઘરનું બાઈ માણા હશે એમ માનીને ગોવાળિયાઓએ કે બેન બાપા ક્યાં જવું તમારે? એટલે બોલી કે આ જેને ત્યાં લાલો, હા હા અમારા નંદજીને ત્યાં હરખ કરવા આવ્યા લાગો છો, જબલું લઈને આવ્યા છો? તો કે હા હું માસી થાઉં ને એની, લાલાની માસી થાવ. ઓહો હો, જશોદાજીને આવાય બેન હશે, ખબર નહોતી. આમ વયા જાઓ બાપા, સીધા વયા જાઓ. ઓલે પણ જો યમલાર્જુનના એ 2 ઝાડવા દેખાય, બસ એ જ નંદજીનું ખોરડું. અને પૂતના એવી બની ઠની સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી. એ 6 રાક્ષસી. સુખદેવજી કહે આનું નામ પૂતના છે. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નહીં એ પૂતના. પવિત્ર શું? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી. તો પવિત્ર નહીં એટલે કે અજ્ઞાન, અવિદ્યા, એ પૂતના. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ કહે છે પૂતના એ અવિદ્યાનું રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાને મારે છે. આમ તો સ્ત્રી કોઈ બાળકને જોવે ને એટલે એના હૈયામાં હેત ઉભરાય. અને આ રાક્ષસી ઝેર ભરીને આવી છે. પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી હતી. નંદને ઘેર. નંદ બાવા તો ગયા હતા મથુરા. યશોદા મૈયા બેઠા હતા લાલાને ખોળામાં લઈને. એમાં પૂતના પહોંચી તો આવો બાપા આવો આવો. અને ઓલી પહોંચી વધાય ખાતા ખાતા હરખ કરવા ગઈ હતી ને. અરે વધાય વધાય વધાય.